સમજી લો કે આપણે હકીકતમાં આપણો રબ આપણાથી નારાજ છે, આપણો ખુદા આપણાથી નારાજ છે. જમીન ઉપર આપણા પાપ વધી ગયા છે, આપણા ગુનાઓ વધી ગયા છે. એનું કારણ છે કે આસમાનથી પાણી વરસવાનું બંધ થઈ રહ્યું છે. અને કયામતની નિશાનીઓમાં પણ એક નિશાની છે કે જેમ જેમ કયામત નજીક આવશે એમ એમ આસમાનથી વરસાદ ઓછો થશે. પણ ઘણી બધી જગ્યાએ તમે જુઓ કેટલો વરસાદ, પાણીના પૂર આવી ગયા, નદીઓમાં સૈલાબ આવી ગયા, કેટલા બિચારા ગરીબ ઝૂંપડપટ્ટીમાં રહેનારા બેઘર થઈ ગયા, કેટલી જાનો જતી રહી. પણ અફસોસ કે ગુજરાતના લોકો હકીકતમાં આપણે વરસાદ માટે એમ સમજી લો કે તરસી રહ્યા છે કે કાશ અલ્લાહ કરે વરસાદ આવે. પણ એક વાત કહું, એક बुजुर्ग ने वो मस्त कौल लखेलो कि बंदे तू जो चाहता है, खुदा कहता है तू जो चाहता है मैं वही चाहता हूं, तू वो कर जो मैं चाहता हूं, फिर वो होगा जो तू चाहता है. पहले तू नमाज तो पढ़, है अपने બે ટાઈમ પેટ ભરીને ખાવા જોઈએ, સવારે ચા નાસ્તો જોઈએ, રાત્રે સાંજે ચા જોઈએ, હે 8 કલાકની ઊંઘ જોઈએ, 10 કલાકની ઊંઘ જોઈએ, સુવા જોઈએ. એક નાનું પેટ છે આપણું, એના માટે આપણે 12-10 કલાક દુનિયાની દોલત કમાઈએ. એક નાનું પેટ છે, આને ભરવા માટે, આવનારા ફ્યુચર, આવનારા કાળ માટે આપણે કેટલી મહેનત કરીએ છીએ. અને કબરનો ખાડો કેટલો મોટો છે જેના અંદર આપણું આખું જિસ્મ આવી જશે, હે આખું જિસ્મ એ કબરના ખાડાના અંદર આપણું આવી જશે. અને એમ સમજી લો કે એક ખાડામાં જેને કબર કહે છે એના અંદર જવાની મેં અને તમે શું તૈયારી કરી છે. આ જો ઘણી બધી કબરો આપણા કબ્રસ્તાનના અંદર જો ઘણી બધી કબરો અંદર ધસી ગઈ છે જમીનના અંદર. તમે જો કબ્રસ્તાનમાં આટો મારો કે જે લોકો નમાઝ નતા પડતા એમની કબરોનો શું હાલ છે બહારથી, તો અંદર શું હાલ છે, અંદર શું હાલત છે, વિચાર કરો. અફસોસની વાત છે. એક વાત યાદ રાખજો, તમને એવું થતું હશે કે મૌલાના જાફરના આયા ત્યારના જુમ્માના દિવસે નમાઝ કેમ કરે છે. તો હું નમાઝ એટલે કહું છું કે નમાઝ તમને અને મને અજાબે કબરથી બચાવશે. નમાઝ જન્નતની ચાવી છે. આપણા ઘરનો દરવાજો વગર ચાવીએ ના ખુલે, અને ચાવી ખોવાઈ જાય ને તો તારું તોડવું પડે. પણ કોઈ એવો માયનો લાલ પેદા નથી થયો કે જન્નતની ચાવી નમાઝ છે અને નમાઝ પડ્યા વગર જન્નતનું તાળું ખોલીને જન્નતમાં દાખલ થઈ. તો નમાઝ જ નહીં હોય આપણા પાસે, નબીની આંખોની ઠંડક જ નહીં હોય આપણા પાસે, તો વિચાર કરો આપણે જન્નતમાં કઈ રીતે જઈ શકશું. એ પુલ સિરાત તમે જાણો છો, જ્યારે એક ઇમામ મુસલ્લા ઉપર ઊભો થાય ને અલ્લાહુ અકબર કે એનો તસવ્વુર શું હોવો જોઈએ, એ આંખો બંધ કરીને શું વિચારવું જોઈએ કે અલ્લાહ હું પુલ સિરાત ઉપર ઊભો છું અને મારી કોમ મારા પાછળ તારી બારગાહમાં નમાઝ પડે છે, મને ઇમામ બનાવીને સજદો કરે છે. ઇમામની શું નિયત હોય છે, નમાઝને આપણે શું સમજીએ છીએ. ઇમામ મુસલ્લા ઉપર ઊભો રહે ને એનો એક તસવ્વુર હોવો જોઈએ કે અલ્લાહ હું પુલ સિરાત પર ઊભો છું, આ મુસલ્લા ઉપર ઊભો રહેવા કાબિલ તો નતો, પણ તે મને તારી ઇબાદતને પૂજા, તારી પરસ્તિશ માટે તે મને ચૂની લીધો, મને ઇમામ બનાવ્યો, નાયબ રસૂલ બનાવ્યો. અલ્લાહ હું પુલ સિરાત ઉપર ઊભો છું, હવે ચાલવાની કોશિશ કરી રહ્યો છું કે અલ્લાહ સલામ ફેરવું ને એ પહેલા આ પુલ સિરાત પાર કરીને હામી જન્નત હશે, જન્નતમાં દાખલ થઈ જાય. આ તસવ્વુર હોવો છે. કેમ કે પુલ સિરાતના નીચે જહન્નમની આગ છે, જહન્નમ છે, જહન્નમની આગ સળગે છે અને આપણા બધાએ એ પુલ સિરાત પાર કરવો પડશે. અને પુલ સિરાત કેવો છે, બારથી બારીક અને તલવારની ધારથી વધારે તેજ છે. હવે વિચાર કરો જે બારથી બારીક, આપણો બાર કેટલો પાતળો હોય, તલવારની ધારથી તેજ છે, એ પુલ સિરાત હું ને તમે કઈ રીતે પાર કરી શકશું આપણે? હે જરા તો દિલના અંદર ખુદાનો ખોફ પેદા કરો આજના દિવસે સાચી તોબા. પાછલી જેટલી બી જિંદગી ગુજરી ગઈ, આ અલ્લાહને અલ્લાહના રસૂલે દવા રાખીને જુમ્માનો દિવસ યાની ઈદનો દિવસ છે અને દિલ ખોલીને અલ્લાહના ઘરમાં ખર્ચ કરો, અલ્લાહની રાહમાં ખર્ચ કરો, ગરીબોની ફકીરોની મદદ કરો, સદકો દો. અને
અને નમાઝની પાબંદી કરો. આવતી ચુમ્માવતી કે નમાઝ કજા ના થવી જોઈએ. ગામવાળાની કસમ ખુદાની, અલ્લાહ એટલો વરસાદ વરસાવશે કે તમારે દુઆ માંગવી પડશે કે બસ એ મારા રબ જેટલું પાણી જોઈતું તેટલું મળી ગયું, હવે તો વરસાદને રોકી. મને ભરોસો છે મારા રબ ઉપર, ઈ ભૂખો ઉઠાડે છે, ભૂખો સુવાડતો નથી. અરે અલ્લાહના બંદા, અલ્લાહ ફરમાવે છે કે તું મારી બારગાહમાં દિલથી નમાઝ પઢીને જો, સજદો કરીને જો, તારા દિલની બધી દુઆઓ અને તમન્નાઓ પૂરી ના કરી દઉં છું કે. પણ લોકોને દેખાડવા માટે નહીં કે હું નમાઝ પઢું તો લોકો મને નમાજી કે, હું હજ કરવા જાઉં તો લોકો મને હાજી કે. નહીં, જે પણ ઇબાદત કરો કે અલ્લાહને, અલ્લાહના રસૂલને રાજી કરવાની નિયતથી કરજો. બાકી દુનિયાવાળાને દેખાડવાની નિયતથી કોઈ અમલ ના કરતા. કેમ કે દુનિયાવાળા તારીફ કરશે, પણ કલ બરોતે કયામત આપણે આપણો અમાલ નામું રજિસ્ટર જોઈશું ને તો એના અંદર નેકી નહીં હોય. એ નેકીનું નામો નિશાન નહીં હોય. એનું કારણ શું? એ મુસલમાનો, નમાઝ મારા ને તમારો પર ફરજ છે. જેવી રીતે આપણને ખાધા પીધા વગર નથી ચાલતું ને, સુયા વગર નથી ચાલતું ને, દુનિયાની મહેનત મજદૂરી કરીને દુનિયાની દોલત કમાવા વગર નથી ચાલતું ને, એવી રીતે જ આપણે નમાઝ વગર ઇન્સાન અધૂરો છે. નમાઝ વગર એક સમજી લો કે એક ઇન્સાન ખોખલો છે. એના શરીર તો છે એનું, પણ એના શરીરના અંદર હડ્ડીઓ છે પણ ગોશ્ત નથી. એ મુસલમાન તો છે, નમાઝ કલમો પડી લીધો તો, પણ એ એમ સમજી લો કે એનું નૂર ઈમાનથી એનું દિલ મુનવ્વર હોય ને, એ નૂર એના શરીરના અંદર નથી. કેમ કે એની પેશાનીમાં સજદોનું ને નમાઝોનું નૂર નથી. એ મુસલમાનો નમાઝ અમે કેમ કરીએ છીએ? કારણ જાણો છો? મર્યા પછી કબરના અંદર આ એસી નહીં હોય, આ પંખા નહીં હોય, આ લાઈટો નહીં હોય. આ એક જ જાત કબરના અંદર બધા જ કબ્રસ્તાનમાં મૂકીને જતા રહેશે. એક જ જાત કબરમાં કામ આવવાની છે, જેની આંખોની ઠંડક નમાઝ છે. રસૂલે પાકનો દીદાર થશે અને પેશાનીમાં નમાઝોનો નૂર હશે. તો અલ્લાહના રસૂલ, આપણા ઇસ્લામના મહાન પૈગંબર મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરિશ્તાઓને કહેશે, मुनकर नकीर ने फरिश्तो जाओ, ये मेरी आंखों को ठंडक पहुंचाता था, इसकी कब्र जन्नत के बगीचों में से एक बगीचा बना. सो मानो તમે નમાઝ મુસલમાનો નમાઝને હલકી ઇબાદત ના સમજતા. નમાઝ એક યોગ છે, બલકે યોગાનું યોગ છે. ઓકે, પેલા નામદેવને પૂછેલું, જેનું નામ જાણો છો, નામ નહીં લેવા માંગતો અલ્લાહના ઘરમાં, જે યોગ કરાવે છે પૂરી દુનિયામાં. અને આપણા ઇન્ડિયાથી એક યોગ દિવસ પણ આવે છે. એને જ્યારે એક ગેર મુસ્લિમ औरते પૂછ્યું કે તમે અમને તો યોગ કરાવો છો, મુસલમાનો યોગ કરવા ક્યાં જાય છે? તો એને શું કહ્યું જાણો છો? આ લાઈવ ટીવી ઉપર વિડિયો ઉતરતી એ કે મારી બહેન, મુસલમાનો જે નમાઝ પઢે છે 5 ટાઈમ, સૂરજ ઉગ્યા પહેલા, બપોરે સૂરજ માથા ઉપર આવીના પછી, સાંજે થોડો નીચે આવીના પછી, અને ડૂબી જાયના પછી, અને રાતના તારા અને ચાંદ નીકળે ત્યારે જે આ 5 ટાઈમની નમાઝ પઢે છે એ યોગાનું યોગ છે. અને મુસલમાનો જે આ 5 ટાઈમની નમાઝ પઢે છે
اے મારા પ્યારા ઇસ્લામી ભાઈઓ, આજ જુમાનો મુબારક દિવસ છે અને આપણે માહે સફર ના બારામાં તમે ના સાંભળ્યું હોય તો હું તમને કહું कि माह सफर का आखिरी बुध और सैरो सया है। सफर के आखिरी बुध के बारे में अवाम में मशहूर है। नबी आज़म सल्लल्लाहु अलैहि वसल्लम कुछ दिन बीमारी से सेहतयाब हुए थे। किस दिन? माह सफर का आखिरी बुध, और गुस्ल सेहत फरमाया था और शहर से बाहर तशरीफ ले गए थे। इसके बाद लोग उसे सुन्नत समझते हुए अपने कारोबार बंद करते बड़ी बड़ी जगह और सैरो सया हक के लिए निकल पड़ते हैं फरमा के। हालांकि इसकी कोई असल नहीं है, यानी बिल्कुल गलत है। जैसा कि हुजूर सैयदी आला हज़रत रज़ी अल्लाह तआला अन्हु ने एक सवाल के जवाब में इरशाद फरमाया, आखिरी 4 संभव बुध की कोई असल नहीं, ना उस दिन हुजूर सल्लल्लाहु अलैहि वसल्लम सेहत पाने का कोई सबूत है, बल्कि मर्ज अक़दस बीमारी जिसमें वफात मुबारक हुई इसकी शुरुआत इसी दिन से बताई जाती है और उसे नहस मनहूस समझकर मिट्टी के बर्तनों को तोड़ देना गुनाह और इज़ाअत माल पेशानी बर्बादी है। बहरहाल ये सब बातें बिल्कुल बेअसल और बेमाना है। वल्लाहु सुब्हानहु तआला आलम। और हज़रत सब्र सरिया रज़ी अल्लाह तआला अन्हु फरमाते, माह सफर का आखिरी बुध हिंदुस्तान में बहुत मनाया जाता है। लोग अपने कारोबार बंद कर देते, सैरो तफरीह और शिकार को जाते, पूरियां पकती, नहाते धोते, खुशियां मनाते और कहते कि हुजूर सल्लल्लाहु अलैहि वसल्लम इस रोज गुस्ल सेहत फरमाया था, यानी बीमारी से अच्छे हो गए थे, तंदुरुस्त हो गए थे और मदीना से बाहर घूमने के लिए तशरीफ ले गए थे। ये सब बातें बेअसल यानी गलत है, बल्कि उन्हीं दिनों हुजूर अकरम सल्लल्लाहु अलैहि वसल्लम का मर्ज यानी बीमारी शिद्दत के साथ फैली बढ़ गई थी। वो बातें खिलाफे वाक़े, बाद लोग ये कहते इस रोज बधाई आती और तरह तरह की बातें बयान की जाती, सब बेसबूत है, बल्कि हदीस पाक का इरशाद ला सफर यानी सफर कोई चीज नहीं, ऐसी तमाम खुराफात को दूर कर देता है। तो जे सफर महीना ना बारामा બધું બોલે છે એમને વિચારવું જોઈએ કે ના, સફર મહિનો એમ સમજી લો કે મનહૂસ મહિનો નથી, આમ મહિના જેવી રીતે જ આ મહિનો છે। એ મારા પ્યારા ઇસ્લામી ભાઈઓ, અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમ એ ફરમાવ્યું કે જે લોકો ઈશાની નમાઝ નથી પઢતા એમના બારામાં છેલ્લો વાક્ય, જે લોકો ઈશાની નમાઝ નથી પઢતા એમના બારામાં કહ્યું કે એ મુસલમાનો મને એવો ખ્યાલ આવે છે, હઝરત સૈયદના અબુ હુરૈરા રઝિયલ્લાહુ તઆલા અન્હુ की इरशाद છે। હદીસે પાક ખુદ હુઝુરે પોતાની જુબાને મુબારક થી ફરમાવ્યું, શું કહ્યું કે મને જ્યારે ઈશાની નમાઝની અજાન થાય છે, જ્યારે ઈશાની નમાઝનો ટાઈમ થાય છે, મને એવો વિચાર આવે છે કે હું ઈશાની નમાઝ પઢવા જાઉં તો કોઈ જમાત કરાવે, હું નમાઝ ના પઢાઉં પણ કોઈ મારા સહાબીમાંથી કોઈ નમાઝ પઢાવે અને હું એની ઇક્તિદામાં નમાઝ પઢું, એના પાછળ નમાઝ પઢું, પણ હું એ ચાહું છું કે મારા અરબના નવજવાનોને મારા સાથે જે ઈશાની નમાઝ નથી પઢતા એ કાન ખોલીને સાંભળજો, જે લોકો ઈશા નથી પઢતા, અલ્લાહના રસૂલ મહાન પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાયું કે ઈશાની નમાઝનો ટાઈમ થાય અને મને એવો વિચાર ને ખ્યાલ આવે છે કે ચંદ અરબના લોકોને નવજવાનોને લઈને હું એ જગ્યાએ એ ઘરો ઉપર પહોંચું કે જે લોકો ઈશાની અજાન સાંભળીને પણ પોતાના ઘરોમાં બેઠા રહે છે, મોબાઈલ વચ્ચે। આપણી ભાષામાં સમજાવું છું આજના જમાના પ્રમાણે, બરોબર? હદીસ તો એ જ છે એ અબુ હુરૈરા રઝિયલ્લાહુ તઆલાએ બયાન કરી, પણ આજના જે લોકો ઈશાની અજાન થાય છે, મગરિબ પછી ખાવાનું ખાઈ લે છે અને આળસ ચડી જાય છે કે હવે ઈશાની નમાઝ શું કરવા પઢવા જઈએ, હવે તો સુવાનો ટાઈમ થઈ ગયો, અમારે વહેલું ઉઠવાનું છે। જે લોકો જમાત સાથે નમાઝ નહીં પઢતા કાન ખોલીને સાંભળજો, પછી શું થાય છે? અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાયું કે હું ચાહું કે અરબના નવજવાનોને લઈને એ લોકોના ઘરોને આગ લગાવી દઉં કે જે લોકો ઈશાની નમાઝ પઢ્યા વગર સૂઈ જાય છે, પણ મને એવો ખ્યાલ આવી જાય છે કે ઘરોમાં औरतों પણ હશે, માં બેન દીકરીઓને નાના નાના બચ્ચાઓને બચ્ચીઓ છોકરાઓ પણ હશે, મને એ જ્યારે ખ્યાલ આવી જાય છે
ઈશાની નમાઝ પઢીને સૂઈ જાઓ, 2 કલાકના અંદર સૂઈ જાઓ અને ફજરની નમાઝ આસાનીથી જમાત સાથે નસીબ થઈ જશે. ફજર પઢો, ફજર પછી સૂરે યાસીન શરીફની તિલાવત કરો, અલ્લાહ તમારી રોજીમાં બરકત આપશે. અને એમ સમજી લો કે અલ્લાહ ચહેરા ઉપર નૂર અતા ફરમાવશે. એવી રીતે ઝોહરની નમાઝ પઢો, અલ્લાહ રોજીમાં બેપના બરકત, બે રોજગાર છે એટલે રોજી આવશે. અસર પઢો, અલ્લાહ તંદુરસ્તી તાકાત આપશે. મગરિબ પઢો, અલ્લાહ તમને ગરીબી તંગદસ્તી તવંગરીથી બચાવશે ને અલ્લાહ તમને કોઈનો મોહતાજ કર્જદાર નહીં રાખે અને તમારી ઓલા તમારા બુઢાપાનો સહારો બનશે. ઈશાની નમાઝ પઢો, સુકૂનથી ઊંઘ આવશે. અને મગરિબ પછી જેને ગરીબી છે, કોઈ રોજી રોજગાર નથી, મગરિબ પછી સૂરે વાકિયા સૂરે મુજદ્દલ પઢો, અલ્લાહ રોજીનો જરિયો બનાવશે. ઈશાની નમાઝ પઢી સૂરે મુલ્ક તબારક પઢીને સુઓ, અલ્લાહ મરતબા કલમો નસીબ ફરમાવશે ને અઝાબે કબર દૂર ફરમાવ દેશે. ઈમાન સાથે દુનિયાથી જવા માંગતા હો તો નમાઝની પાબંદી કરો. અને આ જુમાનો મુબારક દિવસ છે, અમલ બતાવું છું. અસરની નમાઝ પછી 11 વખત યા અરહમર રાહિમીન આગળ પાછળ દુરૂદ શરીફ પઢીને પડજો. અલ્લાહ તમારી હર નેક અને જાયઝ દુઆ કબૂલ ફરમાવી લેશે. અલ્લાહ તબારક વ તઆલાની બારગાહમાં દુઆ છે, અલ્લાહ તાલા મને આપણાને બધાને કહેવા કરતા સાંભળવા કરતા સૌથી પહેલા મને અને પછી તમને બધાને અમલ કરવાની તૌફીક અતા ફરમાવે. અલ્લાહ બયાનની ભૂલ ચૂક અલ્લાહ માફ ફરમાવે અને આપણી આ મસ્જિદને આપણી ગામની અલ્લાહ નમાઝીઓથી આબાદ ફરમાવે. અને આ જુમાનો મુબારક વક્ત છે, ખુતબાનો ટાઈમ થવા આવ્યો છે. અલ્લાહ અમે તારી બારગાહમાં દુઆ કરીએ છીએ, ભલે અમે ગુનેગાર છીએ, हमारा जमीन तारी जमीन पर में घना पाप ने गुनाह किया, पर तो हमारा सामी ना जो तू ये मासूकी मोला, तू पशु पक्षियों ये चरिंदा परिंदों ना वास्ते आसमान थी मोला तारी रहमत वाली बरसात बरसावी दे. तारी बारगाह में जुमाना नमाज़ियों में मोला कोई तारो नेक बंदो ने हसे, कोई मोटो तो कोई नानो हसे, एनी आमीन ना सदका में मोला तू जल्दी थी जल्दी आवती जुमा पहला पहला मोला रहमत और नूर की बरसात बरसावी. आमीन. અને બસ મારા ગામના નમાઝીઓને બધાને આ મસ્જિદને આબાદ કરવાની ને 5 ટાઈમની નમાઝની પાબંદી નસીબ ફરમાવી દે. આમીન. બિજાહિન નબીલ અમીન કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ.